જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. જો કે મિત્રો, આપણે બરાબંકી જિલ્લાની મિત્રો આજે આપણે વાત કરવાની છે. જ્યાં બરાબંકી જિલ્લામાં જે દલિત જે શૈલેષ યુવક છે, હવે જે આના દલિત યુવાનો 2-3 યુવાનો છે, શૈલેષ અને બીજા 1-2 દલિત યુવાનો છે, અને જે મહાદેવનું જ્યાં મંદિર આવેલું છે બરાબંકીમાં, હવે જ્યાં બરાબંકીમાં જ્યાં મહાદેવનું મંદિર આવેલું છે, અને જે આ શૈલેષ જ્યાં એ મહાદેવના મંદિરમાં જે આરતી પૂજા કરવા જતો હોય, અને જે અસામાજિક તત્વો અને જે પૂજારી દ્વારા આ જે શૈલેષને ઢોર મારવામાં આવે છે, અને જાતિ વિશે અપશબ્દ બોલવામાં આવે છે, અને જે ઘંટ મારવામાં આવે છે, આપણે ઘંટડી વગાડવી ને, એ ઘંટ મારવામાં આવે છે, અને લોટો મારવામાં આવે છે. કેમ? કારણ કે આ શૈલેષ જે મહાદેવના મંદિરમાં આરતી પૂજા કરવા ગયો, એટલે મહાદેવની મંદિરમાં આરતી પૂજા કરવા ગયો આ દલિત યુવાન શૈલેષ, અને ઢોર માર્યો, એ બરોબર માર્યો છે. કેમ? કારણ કે આ લોકો જાતિ વિશે અપશબ્દ બોલે છે, અને એ લોકો એમ કહે છે કે તમારે અધિકાર નથી આવવાનો, તો પછી આપણે જવાની કાંઈ જરૂર નથી. બરોબર? કારણ કે ઢોર મારતા હોય અને પછી આપણે ફરિયાદો કરવી અને પૂજા કરવા જાવી, તો આપણે ત્યાં આગળ જવું શું કામ જોઈએ? અગાઉના વિડીયોમાં પણ આપણે કીધેલું જ છે કે તમારે પથ્થર પૂજા કરવી હોય, પથ્થરની મૂર્તિની તમારે પૂજા કરવી હોય, તો તમે ઘરે બનાવીને પૂજા કરો ને. એટલે હજી ઘણા બધા લોકો સુધરતા નથી. દલિત યુવાનની વાત છે. કારણ કે આવી રીતે બનાવ રોજે રોજ 1, 2, 3 આવા રોજે રોજ બનાવ આવતા હોય, અને મંદિરમાં ન કરવા દેવા બાબતે જે દલિત યુવાનોને ઘણા બધા આવા પ્રશ્ન થતા હોય છે, છતાંય આ લોકો દલિત સમજતા નથી, અને મંદિરમાં જઈ અને તોય એને પથ્થર મૂર્તિની પૂજા કરવી, અને પછી આવી રીતે સામેવાળા જે પૂજારી હોય કે બીજા અસામાજિક તત્વો દ્વારા જેના બેઠા હોય, અને આવી રીતે જાતિ વિશે અપશબ્દ બોલે, અને આવી રીતે ઢોર મારવામાં આવે, પછાડીને મારવામાં આવે. એટલે ખરેખર અંદર જવું ન જોઈએ, મારું એવું માનવું છે. અને જો જાશો તો માર ખાશો. બરોબર? એટલે ખરેખર આપણે અત્યારે વળવાનું છે મંદિર બાજુ નહીં, આપણે વળવાનું છે શિક્ષણ બાજુ. એટલે ખરેખર તમારા છોકરાઓને ભણાવો, તમે ભણો, તો કાંઈક આગળ આપણે કાંઈક જે કાંઈ દેશનું કાંઈક સારું કરવું હોય તો આપણે કાંઈક કરીશું. હવે આપણે મંદિરમાં જઈશું તો આપણે મંદિરમાં આપણને કાંઈ પૂજારી કાંઈ બનાવી નથી દેવાના. બરોબર? અને તમે જાઓ તો ત્યાં આગળ 5-25 રૂપિયા મૂકીને તમે આવવાના છો. બરોબર? એટલે ત્યાં જવાની કોઈ જરૂર નથી. ખાસ મારો વિડીયો બનાવવાનો એટલો હેતુ હતો, કારણ કે આપણે જે સમાચાર સાંભળ્યા જે બરાબંકી જિલ્લાના, અને જે શૈલેષ યુવક છે દલિત, અને જેને ઢોર મારવામાં આવ્યો મંદિરની અંદર, એટલે ઘણા બધા આવા પ્રશ્ન ઊભા થતા હોય છે, દલિતો ઉપર અન્ય અત્યાચાર થતા હોય છે. એટલે આપણે વિડીયોના માધ્યમથી આમાં કહેવી છે કે તમારે કોઈને મંદિરમાં જવાની જરૂર જ નથી. આવી રીતે ઢોર મારવામાં આવતા હોય, અને આવી રીતે ઘંટ મારવામાં આવતા હોય, જાતિ વિશે અપશબ્દ બોલવામાં આવતા હોય, તો શું કામ આપણે જવું જોઈએ? બરોબર? અને સવાર થતાં 2 ઘંટડી વાગે, તમને વાત કહું, સવાર થતાં 2 ઘંટડી વાગે, એક મંદિરની અને એક નિશાળની. હવે એ તમે નક્કી કરજો તમારે કઈ ઘંટડી વગાડવાની છે. એ તમારા બાળકોને તમે કઈ ઘંટડી વગાડવા જશો. જો આ મંદિરની ઘંટડી વગાડવા જશો ને, તો એ જ ઘંટડી આપણને મારશે, જાતિ વિશે બોલશે, ઢોર મારશે. એટલે તમારે વિચારવાનું છે. એ કમેન્ટ કરીને કહેજો. કારણ કે મંદિરની ઘંટડી વગાડવી છે કે તો પછી નિશાળની ઘંટડી વગાડવી છે. જો નિશાળની ઘંટડી તમારા છોકરાઓ વગાડશે, જો તમે નિશાળની ઘંટડી વગાડશો, તો તમે વકીલ બનશો, જજ બનશો, શિક્ષક બનશો, મોટા અધિકારી બનશો, બેરિસ્ટર બનશો, તમને પબ્લિક સલામ કરશે. અને મંદિરમાં જશો તો તમને કાંઈ પૂજારી કાંઈ બનાવવાના નથી. બરોબર? જેટલા મંદિર બહાર બેઠા હોય તમે જોઈ લીજો. બહાર માણસો શું કરતા હશે બેઠા તમે જોઈ લીજો. ભીખ જ માંગતા હશે. મંદિરની બહાર બધા ભીખ જ માંગતા હશે, નિશાળની બહાર ક્યાંય ભીખ માંગતા તમે જોયું ક્યાંય? એટલે ખરેખર આપણે આવું બધું થતું હોય તોય તમે હજી સુધરતા નથી. આટલી માર ખાવશો, જાતિ વિશે અપશબ્દ બોલે છે, આપણે સાંભળવું પડે છે આવું બધું. છતાંય આપણે હજી સમજતા નથી. છતાંય આપણે તમને વાત કરી કે નિશાળની ઘંટડી નથી વગાડવી, અને મંદિરની ઘંટડી વગાડવી છે. બરોબર? એટલે જો
આ મંદિરની ઘંટડી વગાડે એટલે આપણને ઘંટડી મારે છે, આપણને જાતિ વિશે શબ્દ બોલે, બરોબર. એટલે આમાં બધું આવું છે, કારણ કે આ બધું અત્યારે ઊંધું હાલે છે આ દેશમાં, કારણ કે અઠગઠે હાલે છે બધું આ, કારણ કે ભણેલાનું અત્યારે પાછું કોઈ માનતા નથી, ભણેલાનું માનતા નથી અને ભૂવાનું જ માને, હૂપ હૂપ કરે તે આ ભૂવાનું માને બધાય, અને ભણેલાનું કોઈ માને નહીં. પણ આપણે ભલે કોઈ માને નહીં કે માને, પણ આપણે છોકરાઓને બાળકોને આપણે શિક્ષણ તરફ જવાની ખરેખર જરૂર છે, કારણ કે આમાં આપણે કોઈ કાંઈ પડવાની કાંઈ જરૂર નથી. મારો કહેવાનો ભાવાર્થ એટલો છે. એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, એટલે બધે આ વિડીયો પૂગે એટલે બધાને ખબર પડે, કારણ કે દિવસે ને દિવસે તમને ખબર છે આપણે મંદિરમાં જવા બાબતથી જ આપણે આ બધી લપ ઊભી થતી હોય છે, બરાબર. કારણ કે અમુક તો લુખીના પેટના ભગવાન વિશે કે અમારા ભગવાન વિશે બોલે, એટલે ભાઈ કોઈ ભગવાન વિશે બોલતું નથી. અને ઘણા બધા મંદિરો અને મસ્જિદો ઘણા બધા પાડી નાખ્યા. સનાતન ધર્મવાળા થાવ છો તમે તો આ ઘણા બધા મંદિર મસ્જિદો રોડ ઉપર પાડી નાખે છે, તો તમે ક્યાં જાઓ છો? ત્યારે કોઈ ભગવાને નથી આવતા, બરોબર. એટલે કોઈ ભૂવા ભરાડા અને આવી રીતે કોઈ દાણા જોવડાવવામાં એમાં કોઈ અંધશ્રદ્ધામાં કોઈ ખરેખર આમાં પડવું ન જોઈએ. અને આ મંદિરની પૂજા આપણે કરવા જ આવી છીએ, એટલે આવા બનાવ બને છે અને ખોટા ફરિયાદો ને કેસ કબાડા ને એવું બધું થાય, એટલે આપણે મંદિરમાં જવું ન જોઈએ. અને એ લોકો મારે છે એ બરોબર જ મારે છે, તો જ તમે સુધરશો ને સુધરવાના જ નથી જ. કારણ કે એટલે તમે માર્યું ખાવશો તોય તમે સુધરતા નહીં, તોય હરીને ફરીને ન્યાસ જવાનું, બરોબર. એટલે મારા વિડીયોના માધ્યમથી મારું એટલું કેવું છે. અને જો પથ્થર પૂજવાથી હરી મળી જાય તો મેં તો પૂજું બડા પહાડ, બરોબર. એક પથ્થર નાનો હોય અને સિંદૂર સોંપડવાથી આપણને ભગવાન મળી જતા હોય તો આખા પહાડને સિંદૂર સોંપડી દો. એટલે એમ કાંઈ ભગવાન નથી મળી જતા. અને ખરેખર શિક્ષણ તરફ વળવાની જરૂર છે, કારણ કે આ મોટા તમને વાત કહું કે આ મોટા અધિકારીઓ, ધારાસભ્ય, સાંસદ સભ્ય, મોટા વડાપ્રધાન, એના છોકરા ક્યાંય ઝંડા લઈને નીકળ્યા, ધજાઓ લઈને નીકળ્યા, ક્યાંય કપાળે ક્યાંય કેસરા પટ્ટા પહેરીને ક્યાંય નીકળ્યા તમે જોયું હોય તો કયો? માત્ર ને માત્ર નાના માણસો નીકળી પડે છે રેલીઓ લઈને. જે કાંઈ હોય ક્યાંય મોટા મંદિરમાં ક્યાંય ધારાસભ્યના ક્યાંય છોકરા તમે જોયા હોય તો વાત કરો, તો કમેન્ટ કરીને કહેજો, બરોબર. એટલે આ બધું આવું હોય છે. અને આ લોકો અંધશ્રદ્ધામાં એટલા પડી ગયા છે એની કોઈ સીમા નથી. કારણ કે પથ્થરે આપણે મૂકવી, મંદિરે આપણે બનાવી, બરોબર. રેતી કપસીને આપણે બધું લઈ આવી, તાવાય આપણે કરવી, ધૂણવી આપણે, અને પીવાનું આપણે, એટલે એવું કાંઈ કરાય નહીં. બધું આપણું છતાં આપણે પીવું જોઈએ, તો એવું શું કામ કરવું જ જોઈએ, બરોબર. તો મિત્રો વિડીયોમાં એટલું જ, અને મળશું નવા વિડીયોમાં. અને વિડીયો વધુમાં વધુ શેર કરજો, એટલે જેથી કરી બધાને ખબર પડે. કારણ કે જે દલિતોને ઉપર જે અત્યાચાર થાય છે, તો આવી રીતે આપણે મંદિર અંદર જાવી છીએ અને આ લોકો આપણને જાતિ વિશે અપશબ્દ બોલે, ગેરબંધારણીય શબ્દ બોલે, આપણે સાંભળવું, ઢોર મારે, તો આપણે એવું ન થાય. એટલા માટે આ વધુમાં વધુ મારો વિડીયો શેર કરજો. જય ભીમ, જય સંવિધાન. મળશું નવા વિડીયોમાં.